આમાં અમારા પારખા થઈ ગયા, સમાજના પારખા થઈ ગયા અને બધા એના પારખા થઈ ગયા. આમાં કદાચ અમે નિષ્ફળ ગયા તો ઘણું બધું નુકસાન થાત. અપેક્ષિત હતું કે કોંગ્રેસ ભાજપના એ નેતાઓ જે એકબીજાની સામે લડતા રહ્યા અથવા લડાવતા રહ્યા હરાવતા રહ્યા એ બધા એક સાથે એક મંચ ઉપર આવશે અને તમારા નેતૃત્વને સ્વીકારશે. જો હું સંગઠનની વાત કરતો હોઉં ને તો ચૂકવું મારે પડે. આટલા બધા આવશે એ તો મને અપેક્ષા નથી. ઠાકોર સમાજ અને પાટીદાર સમાજ બંને વચ્ચે ક્યાંક ના ક્યાંક દ્વેષ તો રહેલો. તમને શું લાગે એ અંતર ઘટ્યું ખરું? લડાઈ ઝઘડાથી ઘણું બધું વેઠ્યું. હવે લડાઈ ઝઘડા 2017માં તમે કોંગ્રેસમાં કેમ જોડાયા? જો તમારા પિતા બીજેપીમાં હતા. હવે નાના હતા, મેચ્યોર નહોતા, એટલે યુવાનીમાં ભૂલ થાય. તમે ભાજપમાં જોડાવાનું મન બનાવ્યું, એના પછી બીજેપીના કયા મોટા લીડર સાથે બેઠક થયેલી અને શું વાત થઈ કે મોટા ઉપાડે કોંગ્રેસ છોડી બધા બીજેપીમાં તો જાય, પણ બીજેપીમાં જાય એટલે ખેસ પહેરવાની કે પટ્ટો બંધાઈ જાય એટલે બોલવાનું બંધ બીજેપી કરાવી દે. આ સવાલ બહુ અઘરો છે. પણ જો કોંગ્રેસે તો તમને ધારાસભ્ય બનાવ્યા, કોંગ્રેસ છોડી તમે બીજેપીમાં જોડાયા, તો બીજેપીએ તો તમને હરાવી દીધા હતા પેટા ચૂંટણી. જે કંઈ થયું, અલ્પેશ ઠાકોર એમના દીકરાને રાજનીતિમાં લઈ આવશે. હવે અમારા પરિવારમાંથી કોઈ રાજનીતિમાં નહીં આવે. અલ્પેશ ઠાકોર રાજનીતિ છોડે તો ક્યારે છોડે? છોડીશ તો ખબર નહીં પડે, અચાનક થયું. નમસ્કાર, ધી રોનક પટેલ શોમાં આપ તમામનું સ્વાગત છે. આજે વાત કરીશું ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને ધારાસભ્ય એવા અલ્પેશભાઈ ઠાકોર સાથે. અલ્પેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. સૌ પ્રથમ તો એ જાણવું હતું, અદ્ભુત સંમેલન થયું, પણ કારણ શું રહ્યું કે તમે પ્રવચનમાં એમ કહ્યું કે જરૂર પડશે તો હું રાજનીતિ છોડી દઈશ? રોનકભાઈ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના છેલ્લા 15 વર્ષથી અમે કામ કરીએ અને આપને કહું કે અમે જે આઈડિયોલોજી, જે વિચારધારા સાથે કામ ચાલુ કર્યું એમાં મુખ્ય 3 વિષય હતા. સમાજનું સંગઠન, એટલે સંગઠિત થાય, એમાં વ્યસન મુક્તિ આવે ને શિક્ષણ વધે. સંગઠન આ ગુજરાતે જોઈ લીધું, વ્યસન મુક્તિ પણ જોઈ લીધી. હવે વિષય હતો શિક્ષણનો. અને આમ તો સાચું કહું ને તો અમને પણ પોતાના પારખા કરવા હતા કે અમે જે વિચારધારા જે મૂકીને જે કામ કરીએ છીએ એમાં સમાજનું કેટલું સમર્થન છે, સમાજ કેટલું એનું અનુકરણ કરે છે, એ લોકો કેટલું એનું પાલન કરવા તૈયાર છે, અથવા એ પોતે કેટલું મથવા તૈયાર છે. એ 2-3 વિષય હતા ને એમાં જ્યારે રાત્રિ સંમેલનની વાત થઈ ત્યારે અમારા યુવાનોમાં પણ ઘણી અસમંજસ હતી. અમારા સંગઠનની મિટિંગ થઈ ત્યારે પણ મતાંતર હતા બધાના, પરંતુ મોટાભાગના લોકો અમે મક્કમ હતા. અને વાત એવી મૂકવી હતી કે ભાઈ આપણે જે વાત કરીએ છીએ એ વાતને લોકો કેટલું સમર્થન આપે છે, લોકોને કેટલી ઈચ્છા છે, લોકોમાં કેટલી ભૂખ છે. અને એ જોયું આપે કે ક્યાંક અભણ બાપ આવેલો હતો અને એણે એવું કીધું કે હવે અમે જાગીશું, હવે અમારા સમાજમાં શિક્ષણ આવશે, અમારા યુવાનો, અમારી પેઢી, અમારા બાળકોને અમે ભણાવશું. એટલે વિચારધારા જે મૂકી અડધી રાતે બ્રહ્મ મુહૂર્તમાં, અને બ્રહ્મ મુહૂર્તમાં મૂકેલી વિચારધારાને લોકોની અપનાવવાની, એ વિચારધારા પર આગળ વધવાની જે તાલાવેલી હતી, આમાં કદાચ અમે નિષ્ફળ ગયા તો ઘણું બધું નુકસાન થાત અમને. પણ આપણે કહું કે આમાં અમારા પારખા થઈ ગયા, સમાજના પારખા થઈ ગયા અને બધા એના પારખા થઈ ગયા. અને એમને ભૂખ કેટલી છે, કેટલી આગળ વધવાની તાલાવેલી છે એ પણ નક્કી થઈ ગયું. અને જે વિચારધારા સાથે આવ્યો, આમ જુઓ તો હું રાજનીતિમાં, સમાજકારણમાંથી રાજનીતિમાં આવેલો છું, ત્યારે સ્વાભાવિક છે કે અનેક સપના જે સમાજના હોય એ સપનાઓને લઈને જ હું આગળ વધ્યો હોઉં. સમાજની જે વિચારધારા, સમાજ જે ઈચ્છે છે કે સમાજમાં શું તકલીફ છે, એમને શું આપવું જોઈએ. તો જ્યારે વ્યસન મુક્તિની વાત કરી તો એ મુદ્દો એ જ હતો કે વર્ષોથી આ સમાજ વ્યસનોમાં ખૂબ ડૂબેલો અને વ્યસનોના કારણે ઘણું બધું ગુમાયું. જો દેશ આઝાદ થયો ને રોનકભાઈ, ત્યારે તમામ સમાજો સરખા હતા. જે સમાજોએ શિક્ષણ અપનાવ્યું, જે સમાજો રોજગાર તરફ ભાગ્યા, એ તમામ સમાજો ડેવલપ છે. જેમણે ધર્મનું સાચું આચરણ કર્યું એ લોકો પણ આજે ડેવલપ છે. અમારી જોડે જમીનો ખૂબ હતી એટલે અમને એવું હતું કે ક્યાં કંઈ ખૂટવાનું છે. ધાનની કિંમત હતી, ધાન સિવાયની કોઈ જરૂરિયાતો હતી નહીં. પણ જેમ જેમ કન્ટ્રી ડેવલપ થઈ, આપણું ઇન્ડિયા ડેવલપ થવા લાગ્યું, લોકોની જરૂરિયાતો વધવા લાગી,
મોજ શોખના સાધનો વધવા લાગ્યા, ત્યારે સ્વાભાવિક છે કે ખર્ચાએ વધવા લાગે, મોંઘવારી વધવા લાગી. જમીનો વેચીને તો કેટલું કાઢશે આ? એટલે જે વિચારધારા મૂકી સમાજના સર્વાંગી વિકાસની, એમને એવું થયું કે આમાં વ્યસનોમાંથી બહાર નીકળવું પડે, રોજગાર તરફ વધવું પડે, શિક્ષણ તરફ વધવું પડે, અંધશ્રદ્ધા કુરિયોજનથી બહાર નીકળવું પડે. આ બધા મુદ્દા લઈ અને અમે આગળ વધ્યા. સ્વાભાવિક છે કે જ્યારે સમાજ જીવનમાં હોય ત્યારે મેં પણ ઘણા બધા વાયદાઓ વચનો કર્યા હોય, ત્યારે પોતાની જાતને જવાબ તો આપવો પડે ને. લોકો જવાબ માગે એના કરતાં પોતાના આત્માએ જવાબ તો માગતો જ હોય કે હવે આમાં શું કરીશ તું. ત્યારે મારા આત્માના અવાજથી મેં કહ્યું કે જે દિવસે હું આ સમાજ માટે કંઈ કરી નહીં શકું અથવા એના માટે અસમર્થ થઈશ અથવા સત્તાની આગળ પાંગડો પુરવાર થઈશ, મારો મતલબ એ હતો કે સત્તા આગળ પાંગડો પુરવાર થઈશ તો સમાજ, અને ના કે સમાજ ખાલી ગરીબ વંચિત જે લોકો છે, જે સામાન્ય લોકો છે, એ કોઈ પણ સમાજના છે, એમના માટે નિડરતાથી બોલતો બંધ થઈ જઈશ, એ દિવસે રાજનીતિ છોડી દઈશ. કારણ કે મને તમે જેમ કહો છો ને હું તો બોલીશ, એમ મને પણ એ તમારો હું તો બોલીશ શબ્દ જ એક ટચ કરે છે અને મારા જેવા ઘણા લોકોને ટચ કરતો હશે. મને એવું થાય કે યાર આપણે જેના માટે આવ્યા છીએ એના માટે બોલવાનું બંધ કરી દઈશું તો હું એવું માનું છું કે આપણા આત્મા મરી ગયો. આત્મા જીવતો છે, વિચારધારા જીવતી છે, અને જે લોકો માટે કામ કરવું છે એ વાત જીવતી છે. એટલે હું એ ભાવમાં એને બોલ્યો અને એ જ ભાવ હજુ પણ મારો છે કે જે રીતે નહીં કરી શકું, રોનકભાઈ હસતા મોઢે છોડી અને એ સમાજ જીવન કરતો રહીશ, બીજું કંઈ નહીં કરું. તમે જે આ સંમેલન કર્યું, મેં જોયું કોંગ્રેસના નેતાઓ પણ હતા, ભાજપના નેતાઓ પણ હતા, અને એ નેતાઓ પણ હતા કે જ્યારે તમે રાધનપુરની ચૂંટણી લડતા હતા એટલે તમને હરાવવાનો પ્રયાસ કરેલો. ત્યારબાદ પણ તમારી સામે અનેક નિવેદનો આપવાવાળા નેતાઓ પણ હતા. અપેક્ષિત હતું કે કોંગ્રેસ ભાજપના એ નેતાઓ જે એકબીજાની સામે લડતા રહ્યા અથવા લડાવતા રહ્યા અથવા હરાવતા રહ્યા, એ બધા એક સાથે એક મંચ ઉપર આવશે અને તમારા નેતૃત્વને સ્વીકારશે. રોનકભાઈ, આ બધામાં સૌથી નાની ઉંમરનો હું હતો. આમ તો આ એવા નેતાઓ છે કે જેમની જોડે હું તૈયાર થયો, જેમની જોડે લડાઈ ઝઘડી કરતો કરતો અહીં પહોંચ્યો, બાળક તરીકેનો લાડે કર્યો અને વિરોધ પણ કર્યો. એમાં એમનો એકલાનો વાંક નથી. 2016 અને 2026 આમ તો જાહેર જીવનમાં ઘણા વર્ષોથી છું, પરંતુ જે વાત મૂકી કે તમે કહ્યું કે આ બધા અપેક્ષિત હતા, તો આ બધા જ આગેવાનોએ જ્યારે કોંગ્રેસમાં ગયો ત્યારે વિરોધ કર્યો, ભાજપમાં ગયો ત્યારે વિરોધ કર્યો, પણ આફ્ટર ઓલ આ બધાએ સમાજ માટે, રાજકારણમાં, ગુજરાત માટે ખૂબ સેવા કરી છે. મને એવું થયું કે જો હું સંગઠનની વાત કરતો હોઉં ને તો ઝૂકવું મારે પડે, એટલે હું ઝૂકવાનું ચાલુ કર્યું, મેં વિનંતી કરવાનું ચાલુ કર્યું, અને હું ઝૂકવાનું ચાલુ થયું ત્યારે એ પણ મોટા થઈ અને એમણે પણ એ સહજ સ્વીકાર કર્યું કે ના, તને ઝૂકતા આવડે છે તો અમને પણ, અમારું હૃદય પણ મોટું છે. અને બધા જ આગેવાનો, હું મહાન નથી, એ પણ મહાન છે, બધા જ મહાન છે કે બધા એકબીજા મતાંતર ભૂલી એકબીજાને બધાએ નુકસાન કર્યું છે. આમાં કોઈએ એકબીજાને નુકસાન કરવાનું કંઈ બાકી નહીં રાખ્યું, પણ તેમ છતાં બધાએ, આજે કોઈ ચાલુ મંત્રી છે, કોઈ માજી મંત્રી બેઠા હતા, કોઈ ચાલુ એમપી છે, કોઈ માજી એમપી બેઠા હતા, કોઈ ચાલુ ધારાસભ્ય હતા, કોઈ માજી ધારાસભ્ય હતા, એ તમામ શ્રેષ્ઠીઓ બેઠા હતા. ત્યારે આટલા બધા આવશે એ તો મને અપેક્ષા નથી, પણ બધા જ આવ્યા. અને બધા જ આવ્યા ત્યારે એક લાઈન હું બોલ્યો હતો કે જ્યારે તમે બધા અહીંયા આવ્યા છો ત્યારે મારી જવાબદારી એ થાય છે કે આપના આત્માને દુભાય અથવા તમને તકલીફ કંઈ પડે એવું મારાથી તો નહીં જ થવા દઉં. ભાવ શું હતો? કારણ કે જુઓ, તમારા આવ્યા પહેલાં જેટલાના પ્રવચન ચાલતા હતા બધા એમ કહેતા હતા ક્ષત્રિય ઠાકોર સેનાના સુપ્રીમો અલ્પેશભાઈ, કેટલાક કહેતા હતા અલ્પેશભાઈ સાહેબ. મંચ ઉપર તમે જ્યારે ચડ્યા, બધા એક સાથે હતા, બધા ઊભા હતા, એ વખતે દિલમાં શું ભાવ આવેલો? રોનકભાઈ, જ્યારે તમને આટલું બધું સન્માન મળે ને અને આટલો બધો પ્રેમ મળે ને, ત્યારે સ્વાભાવિક છે કે તમને પોતાની લાલસા તો નીકળી જ જાય. મને એવું થયું કે હવે હું વડીલ તરીકે, એટલે મને વડીલનું સ્થાન આપ્યું, એમણે મોભીનું સ્થાન આપ્યું, અને જ્યારે મોભીનું સ્થાન આપ્યું ત્યારે મારી જવાબદારી એ થાય કે કોઈ ખોટું ના કરવું અને કોઈને દુભાય અથવા કોઈને તકલીફ પડે એવું ના થવા દઉં. અને ભાવ તો દીકરા જેવો જ હતો. સ્ટેજ ઉપર ઊભો થયો ત્યારે તમે જોયું છે કે હું ત્યાં એક સામાન્ય માણસોની વચ્ચે જ બેઠો હતો, અને સામાન્ય જ છું આમ, પણ મને ખૂબ લાગી આવ્યું. અને આપના શોમાં જે સહજતાથી મારી કેમેરા સામે આંસુ નીકળ્યા ને એ સહજ હતા, એ ભાવ હતો,
એ મારા તમામ આગેવાનો માટે, એ ચાહે જગદીશભાઈ હતા, જયસિંહભાઈ હતા, દિલીપજી હતા, બળદેવજી હતા, જ્ઞાનીબેન હતા, નટુજી હતા, કેટલા બધા આગેવાનો, બધા જ આગેવાનો, કેટલા બધા નામ લો, પણ તમામ આગેવાનોનો જે ભાવ હતો એના કારણે મને પોતાની જવાબદારી વધારે વધી હોય એવું મને ફીલ થયું. બીજું મને એવું થયું કે બાપ આપતો રહ્યો તો દીકરાને સ્વીકારે જ, એમ મને આ બધા મારા પિતા તુલ્ય લાગ્યા. અને એક પરિવાર એવું લાગ્યું કે તમે જુઓ તો ખરા, ત્યાં નીચે પણ મારા 60, 70, 80 વર્ષનો બાપ બેઠો હતો, ત્યાં એ માં બેઠી હતી. મેં જોયું, મેં વિડીયો જોયા ત્યારે મને એવું થયું કે અરે બાપરે. અને જે અભણ છે એ પણ એવી વાત કરે, હવે અમે બદલાઈશું, હવે અમારો છોકરો કરે છે ને તો અમારો છોકરો કામ કરે છે તો અમે હવે શિક્ષણ મેળવીશું, અમારા છોકરાઓને અમે ભણાવશું. એ જે સહજ એકદમ નિર્મળ ભાવ હતો, અથવા કંઈ જ એમાં બીજી ઘેલસા નથી, અથવા કોઈ દેખાડો નહોતો, જે મનમાં આવ્યું એ અમે હવે છે ને અમે અંધશ્રદ્ધામાં નહીં પડીએ, અમે હવે ખોટા ખર્ચા નહીં કરીએ. આ જે હતું ને, આ બધું ઘણું બધું કહી જતું હતું. એટલે રોનકભાઈ 3 વાગે આવેલું એ નિષ્ફળ નહીં ગયું, ઘણો બધો ઇતિહાસ રચીને ગયું. અલ્પેશ ઠાકોરને વધારે નાનો કર્યો સમાજની જોડે, મારા આત્માને વધારે નાનો કર્યો, મને વધારે નિર્મળ કર્યો. એટલે હું એ કે રાતોરાત નહીં સુધર્યો, બાકી અમે ઉદ્ધત હતા, અમે બહુ તોફાન કર્યા, અમે જેમ તે કરી નાખતા. અમે 2016માં આ જ આગેવાનો નીચે બેઠાડેલા ત્યારે અમે આમ કરીને ચાલતા હતા, પણ 2016 અને 2026 તલવાર કહેતા હતા, મેં કોઈ તલવાર નથી. હા, યસ વાત છે. એટલે રોનકભાઈ એ જ આગેવાનો આજે મંચ ઉપર બેઠા હતા ને અમે ચૂપ બેઠા હતા ને એ બોલતા હતા, ત્યારે મેસેજ કેટલો સારો જાય. તમારો ઘરનું મૂવી આવીને જ્યારે કોઈ વાત કરે ત્યારે લોકોમાં જાય, અરે તમારા બધા જ આગેવાનો ખૂબ સારું બોલ્યા. પણ રોનકભાઈ હું આ સમાજનો આભારી છું. હું એવો કોઈ મહાન નથી, હું એક વિચારધારા લઈને ચાલું છું, વિચાર આપું છું ને એને આ લોકો અપનાવે છે. જેના ગજવામાં ભાડું નથી, જેના પોતાના કાલ શું થશે એનું ઠેકાણું નથી, એ પણ એવું કહે છે, ઉઘાડા પગે આવીને એવું કહે છે તું ચિંતા ના કર ને, અમે બેઠા છીએ. તમારા શોમાં જ્યારે આંસુ પડ્યા ને, અનેક લોકોના ફોન, અનેક લોકોના મેસેજ, હજારો લોકોના, હું એને કાઉન્ટ નહીં કરી શકું એટલા બધા ફોન મેસેજ. અરે અમે છીએ ને, તમે કેમ ઢીલા પડો છો, તમે ચિંતા ના કરો ને, અમે છીએ. એટલે મેં કહ્યું તમારો પ્રેમ જોઈને મને રડવું આવે છે, તમારો પ્રેમ એટલો બધો છે. અને જે સમાજ માટે કરીએ છીએ ને, સમાજને પોતાની આપણા માટે ભાવ રાત્રે 3 વાગે કેમ આવે? કોઈ એવું કીધું 50,000 લોકો હતા, કોઈ કે લાખ લોકો હતા. અરે એક માણસે શું કરવા આવે રોનકભાઈ? શેના માટે આવે? રાતના 3 વાગે તમે પડોશમાં ઊભા થઈને નહીં પૂછવા જતા, અને આવી ખુલ્લા આકાશમાં, આવી કડકડતી ઠંડીમાં શું કરવા આવે? બધાના મગજમાં આ જ હતું કે રાત્રે કેમ રાખ્યું. એટલે એ જ રોનકભાઈ તમને કહું, અમારે પારખા તો કરવા હતા કે અમે જે વિચારધારા મૂકીએ છીએ આ સમાજમાં એવી ઘેલસા છે કે નહીં, એને જાગવું છે કે નહીં. એમણે મેસેજ આપી દીધો કે જે વિચારધારા, જે આઈડિયોલોજી સાથે તમે કામ કરો છો, આમાં બધાના પારખા થઈ ગયા. આગેવાનો પણ જો 7-7 કલાક બેઠા. રોનકભાઈ 7-7 કલાક કોઈ કાર્યક્રમ ચાલે ખરો? 7 કલાક કોઈને બેસાડી રાખવા એ કંઈ નાની વાત નથી. એટલે પારખા સમાજના થયા, પારખા અમારા થયા, પારખા મારા થયા, પારખા આગેવાનોના થયા, અને એમાં બધા પાસ થઈ ગયા. જો 2017માં તમે કોંગ્રેસમાં જોડાયા વખતે હું તમારા નિવાસસ્થાને આવેલો, મને તમારા પિતાશ્રી ખોડાભાઈ મળેલા, અને ખોડા કાકાના ચહેરા ઉપર કદાચ તમને નહીં કહ્યું પણ મને થોડો ઘણો અસંતોષ દેખાયો કે દીકરો શું કરી રહ્યો. સંમેલનના દિવસે પણ એ રાત્રે મને મળે, મેં તો એમનો ભાવ પારખી લીધો. તમને એમને શું કહ્યું? મારા મમ્મીનો ફોન આવેલો રોનકભાઈ, ટીવીમાં જોયું એટલે મારા મમ્મીએ કહ્યું તું શું કરે છે, આ ક્યાં જાય છે? એટલે મેં કીધું મમ્મી હું જે કરીશ એ સારું કરીશ. મેં ફોન કાપી નાખ્યો. પપ્પા મને ઘણીવાર ટોકે, ઘણીવાર રોકે, પણ મેં કહ્યું ને કે પહેલાં હું પણ ક્યાંક હવામાં હતો, અથવા ક્યાંક અમને પણ ઓછી ખબર પડતી હતી, અમને નથી ખબર પડતી કે ક્યાં શું કરાય. કદાચ 2016માં જે પરિસ્થિતિ હતી એટલી અત્યારે જે મેચ્યોરિટી હતી, કદાચ એ વખતે એટલી મેચ્યોરિટી હોત તો ઘણું બધું અમે પામી શક્યા હોત. વિષય ભાજપ કોંગ્રેસનો નથી, વિષય અમારી ઉતાવળ હતી. અમને એવું હતું કે જે વચનો આપ્યા છે, જે કામ લઈને આવ્યા છે, રાતોરાત પૂરા કરી હતી, કેમ ના થાય? એ વખતે તાલાવેલી હતી એમ કે વાહ આપણે કેમ ના કરી શકીએ. પણ એ સમય જે ચૂક્યા એમાં ઘણું બધું અમે ગુમાવ્યું છે. મારા પપ્પાએ ખૂબ સેવા કરી છે. પપ્પા રાજનીતિમાં 1975થી એ તાલુકા પંચાયતના સભ્ય, દાદા હતા તાલુકા પંચાયતમાં સરપંચ હતા, પછી
જિલ્લા પંચાયતમાં 25 વર્ષ રહ્યા. એટલે બાયબોન્ડ હું પોલિટિકલ પરિવારમાંથી આવું. મેં અનેક નેતાઓને મારે ત્યાં જોયા છે. પરંતુ પપ્પા છે ને એ મને ટોકે, મને રોકે. અને આજે પણ રોનકભાઈ, હું કોઈના વધારે પ્રેમ કરું અથવા ડરું તો એમાં મારા પપ્પા અને મારી પત્ની, અને હવે તો મારી હરલીન પણ આમ જોવું ને એટલે ડર લાગે મને, આમ એટલે બંધ થઈ જાઉં ગમે તેવું હોય તો. પણ પપ્પાનું ખૂબ મોટું યોગદાન છે રોનકભાઈ. એમને સંસ્કારનું સિંચન એવું કર્યું છે કે લડવાનું, અને લડવા એટલે એમણે હંમેશા એવું કહ્યું કે તમે સાચું કામ કરશો ને તો વાંધો નહીં આવે. 2017માં તમે કોંગ્રેસમાં કેમ જોડાયા? જો તમારા પિતા બીજેપીમાં હતા, ખોડા કાકા બીજેપીમાં હતા, તો અલ્પેશ ઠાકોર કેમ કોંગ્રેસમાં? રોનકભાઈ, અમને એવું હતું કે જે આંદોલનમાંથી આવ્યા છીએ, જે નીતિઓની સામે લડતા આવ્યા છીએ, તો એ નીતિઓની સામે આંદોલન કરતાં એ નીતિઓની આલોચના કરતાં તમે આવી ગયા, તો એ ત્યાં સાથે કઈ રીતે, એટલે અમે ઘણી બધી અસમંજસ હતી, અને એમાં અમારી પણ ભૂલો હતી. હવે એ સમય વીતી ગયો, એ ગાણા ગાવાનો કોઈ મતલબ નથી. સમય ગયેલો પાછો આવતો નથી. એ ભૂલ ગણો, એ વખતની જરૂરિયાત ગણો, અથવા એ વખતની અમારા બધાની તાલાવેલી ગણો, એમાં જે કંઈ ગણો, જે થયું એ બરોબર થયું, જે થઈ રહ્યું છે એ પણ બરોબર છે. પણ જો કોંગ્રેસે તો તમને ધારાસભ્ય બનાવ્યા હતા, કોંગ્રેસ છોડી તમે બીજેપીમાં જોડાયા, તો બીજેપીએ તો તમને હરાવી દીધા હતા પેટા ચૂંટણીમાં. ના, એમાં કોઈ પાર્ટીએ નહીં હરાયા. આપને કહું, લોકો તમારું ભવિષ્ય નક્કી કરતા હોય છે, લોકોએ હરાવી દીધા. રોનકભાઈ, કદાચ હું લોકોને સમજાવવામાં નિષ્ફળ રહ્યો કે ભાઈ હું શેના માટે જઈ રહ્યો છું અથવા શું કરવા માગું છું. લોકોમાં એ વાત મૂકવામાં હું નિષ્ફળ રહ્યો કે મારું રાધનપુર એ આપણું રાધનપુર, એમાં જે ગટરનો પ્રશ્ન છે, જે પાણીનો પ્રશ્ન છે, જે રોડના પ્રશ્નો છે, જે સફાઈના પ્રશ્નો છે, એને દૂર કરવાની તાલાવેલી હતી. એ ચોરાણનું, મારા સમી સાંતલપુરના પાછળના એ ગામડાઓ જ્યાં મારે આજે પણ નર્મદાના પાણીથી વંચિત હતા, એમને ત્યાં નર્મદાનું પાણી પહોંચાડવું હતું, એના માટેની તાલાવેલી હતી. કદાચ એ બતાવવામાં નિષ્ફળ રહ્યો. એટલે ત્યાંના લોકલ લોકોને હું એ વાત ગળે ઉતારવામાં નિષ્ફળ રહ્યો. બીજું, સમાજમાં પણ થોડો ઘણો નાનો મોટો અસંતોષ થયો કે ભાઈ કેમ આવું કર્યું, બીજું ત્રીજું, તો આજ પહેલાં કરી લેવું હતું. એટલે એ વખતે અમે જે કંઈ સમજાવવું હતું, જુઓ આપણે માનસ સહજ સ્વભાવ છે રોનકભાઈ. સારું થાય ને તો કે મેં કર્યું, ખરાબ થાય તો કે તે કર્યું. હું ફરીથી કહું, સારું ને ખરાબ બધું જ આપણી કાર્ય પદ્ધતિ ઉપર નભેલું છે. જે કંઈ થયું એના માટે હું પોતાની જ જાતને જિમ્મેદાર માનું છું, અને જે કંઈ થશે એના માટે હું પોતે જ જિમ્મેદાર છું. બીજા ઉપર ઉતળા રહેવાનો કોઈ મતલબ નથી. કેટલો મોટો ઝટકો હતો યાર, અને કેવા દિવસો થાય? રોનકભાઈ, ખૂબ મોટો ઝટકો હતો. આમ જોવા દો ને, વ્યક્તિગત મને કોઈ અસર નહીં થઈ, પણ સમાજ માટે ખૂબ મોટો ઝટકો હતો. એક સમાજ જે તીવ્ર ગતિથી ઉપર જઈ રહ્યો હતો, તીવ્ર ગતિથી આગળ વધી રહ્યો હતો, એમાં બ્રેક આવી. એમાં એકતામાં બ્રેક આવી, એની આઈડિયોલોજીકલ જે શિક્ષણની આગળ વધવાની બ્રેક આવી, એના ધંધા રોજગારની બ્રેક આવી, એને જે તમામ દિશાઓમાં જે ઝડપથી મળી જાય એવું હતું એમાં બ્રેક આવી. નહીંતર આજે ક્યાંય પરિસ્થિતિ હોત. એ વખતની જીતે અને હારે એ ઘણું બધું મને સબક શીખવાડ્યો, ઘણું બધું સમાજને સબક મળ્યો. અને એમાં મારા માટે મોટો સબક હતો કે જે સમાજ માટે, જે ગરીબ લોકો માટે મારે જે વિચારવું હતું એ કરવામાં હું ઢીલો પડ્યો અથવા લેટ પડ્યો. તો જો રાધનપુર ઠાકોર સમાજની વોટ બેંક, દબદબો, એમાં કોઈ બેમત નથી. રાધનપુર છોડી એ ગાંધીનગર કે જ્યાં મહત્તમ મતદાતા પાટીદાર છે, પટેલ છે, ત્યાં આવવાની જરૂર શું પડી? રોનકભાઈ, પાર્ટીનો નિર્ણય હોય છે આપતો રોલ તો. રાધનપુર મેં ખૂબ મહેનત કરી હતી, અને આ વખતે આપને કહું કે રાધનપુરના આ વખતની ચૂંટણીમાં નહીં ધારેલી લીડ આવત, કારણ કે મને તમામ સમાજો, એ આહિર સમાજ હોય, ભરવાડ સમાજ હોય, એ સંપૂર્ણ સમર્થન હતું. ઠાકોર સમાજ તો મારો હતો, મારો પરિવાર, એટલે 100% હોય. ચૌધરી સમાજ આ વખતે સંપૂર્ણ રીતે મારી સાથે હતો. તમામ સમાજો મારી સાથે હતા, અને ત્યાં હાર જીતનો કોઈ ડર નહોતો. પણ પાર્ટીએ નક્કી કર્યું કે ભાઈ આને ગાંધીનગર લાવી અને આખા ગુજરાતમાં ઉપયોગ કરવો. જો રાજનીતિમાં પાર્ટી નક્કી કરતી હોય છે, પાર્ટીનો ક્યાં ઉપયોગ કરવો એ પાર્ટી નક્કી કરતી હોય છે. પણ આપને કહું કે ગાંધીનગરમાં ઠાકોર, પાટીદાર અને દલિત એ બહોળી વસ્તી છે. એની સાથે પ્રજાપતિ, બ્રાહ્મણ, રબારી એની પણ બહોળી વસ્તી, અને સાથે હિન્દીભાષી સમાજની પણ બહોળી વસ્તી. આપને કહું કે જ્યારે અહીં ધારાસભ્ય તરીકે અહીં આવ્યો ત્યારે નવો હતો, પણ અમિતભાઈ શાહ સાહેબનો જૂનો વિસ્તાર હતો, અને સાહેબે
ના આશીર્વાદ હતા અને સાહેબે ખૂબ સારી રીતે આમાં બધું પાર પડ્યું અને હું 45,000ની લીડથી જીત્યો. રોનકભાઈ, જ્યારે અહીં ધારાસભ્ય બન્યો છું ત્યારે આપને કહું કે અહીંયાના તમામ સમાજો મને પ્રેમ કરે છે, કારણ કે હું હંમેશા એમની જોડે નેતાની તરીકે નહીં, એક દીકરા તરીકે રહેતો હોઉં છું. મારી પાટીદાર બેન એવું કહે કે અમારો ભૈલો અહીંયા રહેવો જોઈએ, મારી ઠાકોર બેન એવું પણ કહે કે અહીંયા રહેવો જોઈએ, અમારી રબારી બેન ઓવાણા લેવા આવે, મારા પ્રજાપતિ બેન મને મળે તો એમ કે ભાઈ તું સારું કામ કરે છે. એમ આજે અહીંયા દલિત સમાજના ઘરે જાઉં ને તો એ બાપ એવું કહે કે તારી વાત તો બહુ સાચી હોય છે, તું વાત ગરીબની કરે છે, સામાન્ય લોકોની કરે. એટલે અહીં આવ્યો ત્યારે સર્વ સમાજનો પ્રેમ મેળવ્યો મેં. અને સવિશેષ જે લોકો ને શંકા કુશંકા હતી ગાંધીનગરમાં શું થાય, એમને તો મોટો જવાબ આપી દીધો ગાંધીનગરની જનતાએ. પણ જાહેર જીવનમાં રોનકભાઈ, તમે સમાજ જીવનની વાત કરો, સમાજની વાત કરો, પણ સાથે સર્વ સમાજની સાથે લઈને ચાલતા હો ત્યારે તમને તકલીફ નથી પડતી હોતી. અલ્પેશભાઈ, જુઓ, કોઈ માને કે ન માને, એ હકીકત છે કે ઉત્તર ગુજરાતની અંદર છેલ્લા 3-4 દશકમાં જે થયું ત્યારબાદ ઠાકોર સમાજ અને પાટીદાર સમાજ બંને મોટા સમાજ, પણ બંને વચ્ચે ક્યાંક ના ક્યાંક દ્વેષ તો રહેલો હતો. તમને શું લાગે છે, એ અંતર ઘટ્યું ખરું? રોનકભાઈ, ઘટ્યું એનું કારણ આપને કહું કે જ્યારે અમે આવ્યા ત્યારે અમે પણ આક્રમક હતા, અમે માઇલ થવા લાગ્યા, સાથે બધા સમાજો સાથેનો સહવાસ થોડોક થવા લાગ્યો, એકબીજાને ઓળખવા લાગ્યા. ઘટ્યું એનું કારણ તમને કહું, 26 જાન્યુઆરી 2026 રાતે 3 વાગે સંમેલન બોલાય, ત્યાં પાટીદાર સમાજના બોર્ડ મારીને એના આગેવાનો અને 2 સ્ટોલ, એક નહીં, અને નાસ્તા પાણીની વ્યવસ્થા કરે તો આ અંતર ઘટ્યું કે ના ઘટ્યું? જાહેર જીવનમાં ફક્ત રાજનીતિ નહીં પણ ધંધાકીય જીવનમાં પણ પાટીદાર અને ઠાકોરો નજીક આવવા લાગ્યા. અને ન કોઈ ફક્ત ઠાકોર પાટીદાર, સર્વ સમાજો નજીક આવવા લાગે છે. હવે લોકો કટ્ટરતાને નથી પ્રાધાન્ય આપતા, કટ્ટરતાને કોઈ સ્વીકારતું નથી. લોકો સ્પષ્ટ કહે છે કે તમે તમારી કોમ્યુનિટીનું કામ કરો ને, કોણ ના પાડે? પણ એનો મતલબ કે બીજી કોમ્યુનિટીનો વિરોધ કરવો એ તમારી કોમ્યુનિટીનો ડેવલપમેન્ટ નથી, એ તો અધોગતિ છે. લડાઈ ઝઘડાથી ઘણું બધું વેઠ્યું, હવે લડાઈ ઝઘડા નહીં, હવે કલમ અને ધંધાની દિશા પકડવી, આ વિચારધારા જે અમે મૂકી એમાં અમે તો સફળ થયા જ. અને એના કારણે આ સંમેલનમાં પાટીદાર સમાજ હોય, ચૌધરી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, ફોન કરતા, અથવા મને એકલા નહીં, અમારા છોકરાઓ કે સાહેબ પાટીદાર સમાજના દાદા એવું કહેતા હતા, એટલે ગાડીને ભાડું ના તમે જોઈને લઈ જજો, પણ જજો એમ. એટલે આ જે છે ને બદલાવ, આ બદલાવ ગુજરાત માટે સારો છે. આ સંમેલન તમે જોયું હશે, સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું કે ગુજરાતના તમામ સમાજોએ, એ સોશિયલ મીડિયા હોય કે માઉથ પબ્લિસિટી હોય, એવું કહ્યું કે નહીં બરોબર છે, આ કરે બરોબર છે. તો આ બદલાવ નથી શું છે? એટલે અંતર ઘટી જ ગયું છે ને. હવે લગભગ હું એવું માનું છું કોઈ એવા નેતાઓ જે લડાઈ ઝઘડા કટ્ટરવાદની દિશા ના આપે તો આવનારા સમયમાં હું માનતો નથી કે આ અંતર કોઈ રહે. હવે તમે બીજેપીમાં જોડાયા અને ત્યારબાદ પેટા ચૂંટણી આવે પહેલાં તમારું જે પેલું સેન્ટેન્સ હતું લાલ પેન, તમને અફસોસ છે? તમને લાગે છે કે એ રાજકીય અપરિપક્વતા હતી? યસ, એ રાજકીય પરિપક્વતા હતી અને એ તાલાવેલી હતી. અને મેં કહ્યું ને કે ઘણું બધું અમે ભૂલો કરી છે, અમે ગાંઠ પણ કર્યું છે, એ 100% મારી ભૂલ હતી. અને એ ભૂલના કારણે પણ મને કદાચ ઘણું નુકસાન થયું. પણ રોનકભાઈ, હવે નાના હતા, મેચ્યોર નહોતા, એટલે યુવાનીમાં ભૂલ થાય. હવે ભૂલ કરીએ ને તો એ ભૂલનો સ્કોપ નથી, પણ એ 100% ભૂલ હતી અમારી. ત્યારબાદ તમે ચૂંટણી પણ જીત્યા, સરકાર બની, મંત્રીમંડળ બન્યું, હમણાં એક્સપાન્શન થયું. અપેક્ષિત હતું કે મંત્રી બનવું? જો કોઈ ગમે તે કહેતું હોય, એમ્બિશન તો દરેક વ્યક્તિની હોય. રોનકભાઈ, ઈચ્છા કોની ના હોય? જાહેર જીવનમાં આવેલો વ્યક્તિ દરેકને, સરપંચને એવું હોય કે એક દિવસ દેશનો વડાપ્રધાન બનવું કે મુખ્યમંત્રી બનવું. એવું સરપંચ સપના જોઈ શકે, ધારાસભ્ય ના જોઈ શકે. એ દિવસે હું એવું માનું છું 182 ધારાસભ્યોમાં જેટલા ભાજપના છે એ બધા રાહ જોઈને બેઠા છે કે મને ફોન આવે, મને ફોન આવે. ઈચ્છા બધાની હોય, અને ઈચ્છા બધાની હોય. ઈચ્છા પૂરી થાય ના થાય એ તો પાર્ટીના નિર્ણય ઉપર હોય, એ તો પાર્ટીનું શીર્ષ નેતૃત્વ નક્કી કરતું હોય, માન્ય મુખ્યમંત્રી શ્રી નક્કી કરતા હોય, એ એમનો અધિકાર છે. પાર્ટીને જ્યારે જ્યારે જે જરૂર પડે પાર્ટી એનો ઉપયોગ કરતી હોય છે. રોનકભાઈ, પાર્ટીના દરેક નિર્ણયને સહજતાથી એટલે સ્વીકારવો પડે કે જ્યારે મને ધારાસભ્ય બનાવ્યો ત્યારે કોઈને તો કેટલાકને તો એવું થયું છે ને કે આ મારો અધિકાર હતો, તો એ વખતે એ લોકોનું સાથે આપણે નહીં સમજવાનું. ત્યારે એ વખતે મને જ્યારે ગમ્યું હોય ત્યારે સ્વાભાવિક છે કે જ્યારે મંત્રીમંડળ બન્યું, ભલે મારી અપેક્ષાઓ પણ ના થયું હોય
તેનાથી પાર્ટી ખરાબ નહીં થતી. એ પાર્ટીનો અધિકાર છે અને પાર્ટીની જ્યારે જ્યારે જે જરૂર પડે એ પાર્ટી નિર્ણય કરતી હોય છે. પણ મને એક ફાયદો એ થયો કે પાર્ટીએ મને તક આપી મારી વિધાનસભામાં કામ કરવાની અને સમાજમાં કામ કરવાની. કદાચ હું કોઈ એક પોર્ટફોલિયો એક મિનિસ્ટ્રી લઈ અને હું સીમિત થઈ જાત, એક બે ખાતાઓ લઈ અને હું સીમિત થઈ જાત, એટલે એ જ રૂટિન થઈ જાત બધું. પણ પાર્ટીએ જે કંઈ મારા માટે નક્કી કર્યું છે હું પાર્ટીનો આભાર માનું છું અને પાર્ટી આવનારા સમયમાં પણ જે કંઈ નક્કી કરશે એમાં કોઈ મને પેલું રાગ દ્વેષ નથી. પણ અત્યારે સમાજમાં જે કામ કરી શકું છું એ મારા માટે ખૂબ મોટી વાત છે. અલ્પેશભાઈ, બધા લોકો એવું કે મોટા ઉપાડે કોંગ્રેસ છોડી બધા બીજેપીમાં તો જાય, પણ બીજેપીમાં જાય એટલે ખેસ પહેર અને બીજા પરિભાષામાં ન બોલવાવાળો શબ્દ બોલી લો કે પટ્ટો બંધાઈ જાય એટલે બોલવાનું બંધ બીજેપી કરાવી દે. હું તો બોલીશ બંધ થયું ખરું ક્યારે? ક્યારે નહીં થાય તો અલ્પેશ ઠાકોર ક્યારે જ બંધ થાય? તમે મને જોયો છે એટલે ઘણા એને એવું કહે કે અરે તમે કેમ બોલી શકો? મને એ કોને રોનકભાઈ કઈ પાર્ટી ના પાડે છે તમને? એ તો તમારી નબળાઈ છે. તમે તમારી જે કોઈ લોકો નથી બોલતા ને એ પોતાની નબળી માનસિકતા છે કે હું બોલીશ તો આને ખોટું લાગશે. જાહેર જીવનમાં રહેલો વ્યક્તિ એને ખોટું શું એ વિચારે, એટલે ખોટું કોને લાગશે એનું વિચાર્યા કરતા સાચું શું છે, શું બોલવું જોઈએ. જાહેર જીવનના રાજકીય નેતાઓ, સામાજિક નેતાઓ એ બેબાક નહીં બોલે, એ સાચું નહીં બોલે તો બોલશે કોણ? લોકો નેતૃત્વ શેના માટે આપે છે તમને? જે એ નથી બોલી શકતા, એમનો અવાજ નથી પહોંચતો, એ પહોંચાડવા માટે તો અમને બેસાડ્યા. હવે અમે ના બોલીએ, કાલ કોઈ પાટીદારને અન્યાય થતો હશે તો મારે બોલવું પડે, કોઈ કાલ દલિતને અન્યાય થતો હોય તો મારે બોલવું પડે, ઠાકોરને અન્યાય થતો હોય તો હું બોલું જ. તમને કહું એમાં હું રોકવું નહીં. એમ ક્યાંક કોઈ વર્ગને એ રબારી ભરવાનો પ્રશ્ન હોય તો હું કેમ ના બોલું? એ પંચાલ પ્રજાપતિ દરજી સહી સુથાર માટે કોણ લડશે, કોણ બોલશે? એ નાના સમાજો છે તો એના માટે તો અમારે જ બોલવું પડે. એમ તમે નેતા તરીકે એવું માનો છો કે નહીં ભાઈ અમારા હું ના બોલે, આમાં શિસ્ત ના કહેવાય. શિસ્ત એ નથી. શિસ્ત એ છે જ્યાં કંઈ લૂપહોલ્સ છે, જ્યાં કંઈ નિષ્ફળતા છે, જ્યાં કોઈ ગડબડી ચાલે છે તો નેતાએ બોલવું જ જોઈએ. હું તો બોલીશ, એ મારા મનની ટેગલાઇન છે જ. એટલે હું હંમેશા બોલતો હોઉં છું અને આપણે જોયું છે. નહીંતર બધાએ એ બોલતા કેમ નહીં ખબર છે? એમને ખુરશીની ચિંતા છે, પણ એમને નહીં ખબર કે ખુરશીની ચિંતામાં નહીં બોલતા એટલે બીજી વાર કદાચ પાર્ટી ટિકિટ આપી દે પણ પ્રજા ખુરશી ખેંચી લે. પ્રજાનું લાગે કે અમારે આને ક્યાં જરૂર હતી. એમ પાર્ટીને ગમતું જ હોય છે. પાર્ટી અને કોઈ પણ પરિવાર, બાપને પણ કમાવું દીકરો ગમે, એમ પાર્ટીને પણ એવો જ નેતા ગમે જે ફાયદો કરાવે. અને ફાયદો ક્યારે થાય? જ્યારે લોકો માટે બોલતા હોય, લોકોનું સમર્થન હોય, લોકો તમારી સાથે હોય. લોકો કેવી રીતે રહે? તો એને એવું લાગવું છે કે આ મારી વાત મૂકે છે, મારી પીડાની વાત મૂકે છે. હવે એ વાત તમે ના મૂકો તો પછી કોઈ મતલબ નથી. ચલો, મંચ ઉપરથી તમે બોલી પણ લો, પબ્લિકલી બોલી પણ લો, ઘેર બોલી શકો ખરા? ભાભી આગળ બોલી શકો? ઘરે કોણ બોલે? ડંફાર બધી વાતો ઘરે કોણ બોલે છે મને કહો તો ખરા. હું દાખલો જ આપતો હોઉં છું કે બાદશાહ પણ એવું કહે એમ કે ભાઈ સફરજનને ઘોડાનો મેં કહેતો હોઉં છું કે જેનું ઘરમાં ચાલતું હોય એ ઘોડો લઈ જાય ને ના ચાલતું એ સફરજન લઈ જાય. તો મારા જેવા ને આપણે બધા જેને સફરજન લીધું ને એ બધા સુખી છે. મારા ઘરમાં મારી પત્ની, મારા પિતાશ્રી, મારી મમ્મી અને મારી હરલીન, મારી જીવનમાં 4 જણાનું વધારે ચાલે છે. અને એમાં જીવન શેના માટે જીવીએ છીએ? એક ખુશ તો આપણે ખુશ, પરિવાર ખુશ રહેવો જોઈએ. અને પરિવારમાં ત્યાં ઘરમાં અલ્પેશ ઠાકોર નેતા નથી, ત્યાં તો મારી હરલીન એમ કે ચૂપ એટલે તરત ચૂપ થઈ જવું પડે. ઘરમાં ના ચાલે અને કોઈનું નહીં ચાલતું. કોઈ એવા બ્રહ્મ ના રહે, તમે ના રહેતા, જો કે તમે નહીં રહો, નહીં જો, હું પણ બ્રહ્મ નહીં. ઘરમાં કોઈનું ના ચાલે, ગમે તેવો મોટો બાદશાહ હોય. તો આટલો મોટો સમાજ હતો, અલ્પેશ ઠાકોરે પ્રેમ લગ્ન કેમ કરવા પડે? પ્રેમ લગ્ન કરવા પડ્યા કે પ્રેમ લગ્ન કર્યા? પ્રેમ લગ્ન કર્યા, એ કર્યા છે રોનકભાઈ. 95માં અમે બંને કોલેજમાં મળ્યા. હું તો સમાજ જીવનમાં કેટલા વર્ષો પછી આવ્યો, પણ 95માં સમાજ જીવનમાં આવ્યો. એક કોર્પોરેટ લાઈફ જીવતો યુવાન એ કોલેજમાંથી લવ થાય, લવ થઈને રોનકભાઈ તમારે આ વિચારવા જેવું છે. અત્યારે બધા લવ મેરેજની વિરોધમાં બીજી ત્રીજી જે સામાજિક મુહિમ ઉપાડી છે એ સાચા છે. એનું કારણ તમને કહું, મેં જ્યારે લવ મેરેજ કર્યા ને ત્યારે મારા બંને પરિવારની સહમતિથી થાય. મારા સાસુ સસરાએ મને સ્વીકાર્યો, મારા મમ્મી પપ્પાએ કિરણને સ્વીકારી અને આજે પણ એ પરિવારમાં મારા માટે ખૂબ પ્રેમ છે. તમે જોયું આજે આ શિક્ષણનું અભ્યુદય થતું ત્યારે મારા સાસરી પક્ષમાંથી બ્રાહ્મણની અમારી નાની નાની દીકરીઓ કેટલા બધા વિડીયો મૂક્યા, કારણ કે એ મને ઓળખે છે ને નાનપણથી.
કે જીજાજી શું કરે છે, જવાઈ શું કરે છે. એટલે એ સ્વીકૃતિથી થયા હતા. પણ મા બાપને એ જાણવાનો અધિકાર છે કે મારી દીકરી જ્યાં જાય છે એ દીકરી દુઃખી તો નહીં થાય ને એને કોઈ એવા નોટરિયસ કે એવા અસામાજિક પ્રવૃત્તિ કરનારા વ્યક્તિ સાથે તો નહીં જઈ રહી ને. આ વિષય બહુ મોટો હતો. પણ હું ફરીથી આપને કહું કે મેં લવ મેરેજ કર્યા, મારા જીવનમાં એનું ઘણું બધું યોગદાન છે. મારા ઘડતરમાં મારા મા બાપની સાથે કિરણનું મોટું યોગદાન છે. મારી તમામ ચડતી પડતીમાં ક્યારેય એને મારો સાથ નહીં છોડ્યો. એ ચડતી પડતીમાં હંમેશા હસીન રહી. એટલે તમને કહું, આજે ઘરની માલિક એ જ છે, ઘરમાં આજે પણ એ જ કરે જે કરવું એ. અને હું ફરીથી તમને કહું, હું ભાગ્યશાળી છું કે મને આવી પત્ની મળી. જ્યારે પણ પ્રેમ થયો, એકબીજાને પ્રપોઝ કર્યું હશે, હું નથી જાણતો તમે પહેલાં કર્યું કે એમને કર્યું, પણ અંદરથી ડર હતો ખરો. જુઓ, એ જમાનો હતો, આપણે બી જાણીએ છીએ કે ઠાકોર સમાજ અને સવર્ણ સમાજ વચ્ચેનું અંતર વધુ હતું, સવિશેષ પાટીદાર બ્રાહ્મણો બધામાં. ડર હતો ખરો કે સમાજ નહીં સ્વીકારે? ડર હતો. એટલે આપને કહું, અમે બંને તેવું નક્કી કર્યું હતું કે બંને ક્યાંક જો ના સ્વીકારે તો પછી નોકરી કરી લઈશું બંને જણા. બંનેની માનસિકતા ક્લિયર હતી. અને અમે બંને એકબીજાના કપડાં, એક વર્ષ તો કપડાં ભેગા કરવામાં થયા હતા. કારણ કે એ વખતે તો જવાની હતી અને મેં ઘણું બધું સ્ટ્રગલ કરેલો છે રોનકભાઈ. મેં ઘણી બધી મહેનત કરેલી છે. એક ગરીબ શ્રીમાન પરિવારમાંથી આવું, પણ સાથે એવું મનમાં ક્લિયર કે જાતે કમાવું છે. ડર હતો, પણ સાથે એવું પણ હતું કે મારા સાસુ અને મારા મમ્મી એ બંનેનો અમને બહુ સપોર્ટ હતો અને બંને અમને પ્રેમ ખૂબ કરતા. એટલે ડર હતો, પણ બહુ પાક્કું હતું કે બે પરિવારની સંમતિથી જ કરવા છે અને બંને પરિવાર સંમત થાય ને એ રીતે જ કરવું છે. અને એમાં અમે સફળ રહ્યા. તમે જુઓ, તમારી માતાશ્રીની વાત કરી, પણ તમે એ ના કહ્યું કે ખોડા કાકા એટલે કે તમારા પિતાશ્રી ખુશ હતા કે નહીં? મારા પપ્પા અને મારા સસરા બંને નારાજ હતા. અને મારા પપ્પાએ લાફો મારેલો કે બ્રાહ્મણની દીકરી, આપણે તો પૂજા કરીએ એમની, આપણે તેમને એટલું બધું માન આપીએ અને એ તારે લગ્ન કરાતા હશે. પણ હવે પ્રેમ થઈ ગયો તો લગ્ન તો કરી લીધા હતા. મારી વાઈફે એવું કહ્યું કે પપ્પા, હું એક ભાવમાં બે ભાવ નહીં કરું. હવે હું અલ્પેશ સિવાય બીજે ક્યાંય લગ્ન નહીં કરું. 2-3 દિવસ એકબીજાને સમજાવવાનું ચાલ્યું. પછી બંનેના પપ્પા માન્યા એટલે પછી કંસાર ખાઈ લીધો. પણ સ્વાભાવિક છે કે પપ્પા છે ને એ બહુ લાંબુ વિચારે. ત્યારે પપ્પાએ મારા સાસુ સસરાને વચન આપેલું, મમ્મી પપ્પા એનો મારા પપ્પાએ, ચિંતા ન કરતા દીકરીનું, હું દુઃખી નહીં થવા છું. અલ્પેશ શું કરે છે એના કરતાં એનો બાપ આ દીકરીને હાચવશે. એને એ વખતે કહેલું કે મારા ઘરમાં આવે છે આ દીકરી, તો આ દીકરીને ક્યારેય ઓછું નહીં આવવા દઉં. અને આજે પણ મારા પપ્પા એને ખૂબ રાખે. મારા મમ્મી પપ્પાએ જો સપોર્ટ ના કર્યો હોત ને રોનકભાઈ, તો કદાચ અમારું આટલું બધું લગ્ન જીવન સફળ ના થાત. એનું કારણ કોઈ HKમાં એ વખતે 9 લવ મેરેજ થયેલા. રોનકભાઈમાંથી 8 લવ મેરેજના છૂટાછેડા થઈ ગયા. તમને નવી લાગે, 6ના તો એક જ વર્ષમાં છૂટાછેડા થઈ ગયેલા અને 2 એક ઇસ્યુ આવ્યા પછી, બાળક આવ્યા પછી 2ના છૂટાછેડા થાય. અમને જુઓ ને તો બધા એવું કે કરે હજુ આમના એવા ને એવા છે. આજે પણ અમે 2 એ લવર કપલની જેવી રીતે ફરતા હોય છે બંને. એટલો એ મારી જોડે એટલો અધિકાર કરે, હું પણ કરું, પણ આજે પણ પ્રેમ એટલો જ છે. અલ્પેશભાઈ, બધા લોકો એ જાણે છે કે રાજનીતિમાં 3 નેતાઓ આવ્યા, 3 આંદોલન અલગ અલગ થયા, એ પૈકીનું એક તમારું પણ નામ છે. તો ક્ષત્રિય ઠાકોર સેના જે છે એની સ્થાપના કેવી રીતે થઈ? શું ખરેખર 17ના આંદોલન પછી થઈ? 17ના આંદોલનથી લોકો કેમ જાણતા થયા? રોનકભાઈ, આમ તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના 2009થી શરૂઆત થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રમાંથી મેં શરૂઆત કરેલી. આ કોઈ આંદોલનમાંથી આવેલા અમે લોકો નથી. અમે પીડામાંથી ઊભા થયેલા યુવાનો કે જેને સમાજના વિકાસની ભૂખ હતી અને જેને એવું હતું કે સમાજને સંગઠિત કરીએ, સમાજમાં વ્યસન મુક્તિ લાવીએ, શિક્ષણ લાવીએ. આ 3 જ બિંદુઓ ઉપર અમારે કામ કરવું હતું. અને એના માટે અમે 2009થી મતતા હતા અને 2011થી ફૂલ ફ્લેગમાં ઠાકોર સેના આવી. ઠાકોર સેના આંદોલનમાં જાય છે એ વિષય ઘણા બધાના મનમાં હશે, એવું નથી. હું જાહેર જીવનમાં 2003થી કામ કરું. ગુજરાતના 10-12 હજાર ગામડાઓ રોનકભાઈ હું ફર્યો છું. મેં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બધે જ ગયો છું. એ ભાવનગરનો અલંગ, મહુવા, જેસરનો છેવાડાનો વિસ્તાર હોય કે પછી અમરેલીનો ધારી, સાવરકુંડલાનો એ વિસ્તાર હોય કે પછી જૂનાગઢનું ગીર હોય કે પછી જામનગરનું જાફરાબાદ, અમરેલીનું હોય કે જામનગર હોય, રાજકોટ હોય, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર,
આ બાજુ સુરત નવસારી સુધી ગયો છું, એક એક ગામડાઓ ગયો છું, પંચમહાલના એ વાડિયાઓના ગામોમાં ગયો છું, એ મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ, ખેડાના એ તાલુકામાં ગયો છું, મહેસાણા, પાટણ, બનાસકાંઠા જોયો છે તમે, પણ અહીં બધે ગયો છે કોઈ ખબર નહીં. એ આખું ગુજરાત ફર્યો છું, 10,000 થી 12,000 ગામડાઓમાં જઈને લોકો વચ્ચે રહ્યો છું, ભૂખ્યો તરસ્યો દોડ્યો છું. જ્યારે હું જતો ત્યારે એકલો જાતે ગાડી ચલાવીને ગયેલો છું. રોનકભાઈ એક દાખલો આપું, જુનાગઢમાં એકવાર મારી મિટિંગ 2010ની વાત છે, મેં કહેલું એ લોકોને કે કેટલી સંખ્યા થશે, કે 200 સંખ્યા થશે. મેં કીધું ટાઈમ, કે સવારે 9:30નો ટાઈમ રાખો. ઓકે, હું આવી જઈશ. સવાર ડ્રાઈવર આવ્યો નહીં, તો જાતે ગાડી ચલાવીને જુનાગઢ ગયો, ત્યાં 8 જણા બેઠા હતા, 9માં હું હતો, હું એક્ઝેક્ટ 9:30 પહોંચી ગયો. એટલે મેં કહ્યું લોકો કે તો અહીં જતા રહ્યા, પણ મેં કીધું હું તો ટાઈમે આવ્યો છું, આપણે કે વહેલા અહીં જતા રહ્યા. મેં કીધું કશો વાંધો નહીં. રોનકભાઈ એ વખતે કહીને આવેલો કે ભલે તમે 8 છો, 9માં હું છું, આ જ જગ્યાએ હજારો લોકો સાંભળવા આવશે, એના પાયા નાખવા આવ્યો છું, એટલે ચિંતા ના કરો. ને એ જ વખતે જ્યારે ભેસાણમાં મિટિંગ કરવા ગયો હું આંદોલન વખતે, રાતના 11 વાગે ખેતરમાં એ 15-20 હજાર લોકો મારી રાહ જોઈને બેઠેલા. મેં બહુ મહેનત કરી છે રોનકભાઈ. અને એક કોર્પોરેટ લાઈફમાંથી આવતો યુવાન, એક ગર્ભ શ્રીમંત પરિવારમાંથી આવતો, એણે સમાજ જીવન ક્યારે પસંદ કર્યું મને નહીં ખબર. મેં તો એક જ મેણું ભાગવા માટે રાજપથમાં બેઠક મારી. કોઈએ મને એવું કહ્યું કે અરે તમે ઠાકોર જેવા નહીં લાગતા. એટલે મારા માટે પહેલો સવાલ એવો હતો. એટલે મેં કીધું કેમ ભાઈ, શું થયું? એટલે કે તમારી બોલી, તમારી કામ કરવાની પદ્ધતિ અને તમારું ડ્રેસિંગ નહીં. મેં કીધું હું જે સમાજમાં જન્મ્યો છું એ સમાજ તો બહુ ગૌરવવંતો સમાજ છે, તમે આવું કેમ કહો છો? મને કે ખોટું ના લગાડો, તમારા વ્યસનો બહુ છે, આ બધી જમીનો તમારી હતી, નશાખોરીમાં, ક્યાંક કુરિવાજો, ક્યાંક ખોટા દેખાડામાં તમે કેટલી બધી જમીનો વેચી મારી, તો આના માટે કંઈક કરો ને. મને એ વખતે ખોટું લાગેલું, પણ ઘરે ગયો ને ત્યારે એવું થયું કે યાર વાત તો સાચી છે. વ્યસનો તો કેટલા બધા છે, વ્યસનોમાં અંધશ્રદ્ધા, કુરિવાજો, ખોટા દેખાડા, જમીન જાગીરી વેચી, શિક્ષણ દેખાય નહીં. તો એના કારણે આઈડિયોલોજીકલ એક સંગઠન ઊભું કર્યું અને એક મેણું જ ભાગવું હતું કે ભાઈ અમે હવે વ્યસનોમાં નથી. એટલે બધાને એવું લાગ્યું હશે કે આ વ્યસનોવાળી વાત કેમ ઉઠાડી, તો એ તો મેણું લાગ્યું હતું ને, એટલે એને મેણું ભાગવા માટે મતતો હતો. જ્યારે હું જાહેર જીવનમાં આવ્યો ત્યારે વંશ પરંપરાગત નેતાઓ જ આવતા, એટલે હું પછી મારો દીકરો જ રાજનીતિ કરે એ પ્રકારની એક માનસિકતા, એમાંથી બહાર કાઢ્યા. મેં વ્યક્તિગતનું કામ કર્યું. અમે જે યુવાનો જોડાયા, અને શરૂઆતમાં સાચું કહું ને, જે લોકો જોડાયા એ નવા લોકો હતા, જેમને પોલિશ કરવાના હતા. એમાં મારે પોતાને પોલિશ થવાનું હતું અને એમને પોલિશ કરવાના હતા. એટલે એ વખતે ભૂલો ઘણી કરી છે, તોફાનો ઘણા કર્યા છે, ઉદ્ધતય બહુ કર્યું હશે. એટલે જે આવ્યા એવા, પણ અમે બધા કામ કરવા નીકળ્યા. એ પછી અમે વ્યક્તિગતનું કામ કર્યું, અને વ્યક્તિગત કર્યા પછી હું આપને કહું, આ સંગઠને અનેક સરપંચો આપ્યા, અનેક તાલુકા પંચાયતના સભ્યો આપ્યા, જિલ્લા પંચાયતના સભ્યો આપ્યા, ધારાસભ્યો, સંસદ સભ્યો આપ્યા, મિનિસ્ટરો આપ્યા, પણ સાથે વેપારીઓ આપ્યા, સાથે સમાજની ચિંતા કરે એવા શ્રેષ્ઠ નાગરિકો આપ્યા, સમાજની સાથે બીજા સમાજો સાથે ભળી અને ગામની ચિંતા કરી શકે, ગામનું નેતૃત્વ કરી શકાય એવા યુવાનો આપ્યા. શરૂઆત 2009થી થયેલી. 2017 તો બહુ જૂની વાત છે. એટલે જ્યારે આંદોલન ઊભું થયું ને ત્યારે તો ઓલરેડી અમારું, તમે 2014માં અમે મહેસાણામાં રેલી કાઢેલી, એ વખતે 60-70 હજાર લોકો અમારી સંમેલનો. ખરાબ બપોરે, ધારો કે અત્યારે તમે કહો છો ને રાત્રે કેમ ભેગા થયા, તો એ વખતે અમે ચેક કર્યું ત્યારે ખરાબ બપોરે એપ્રિલની ગરમીમાં ખરાબ બપોરે 2 વાગે 60-70 હજાર લોકો ભેગા થયા, ચાલતા રેલી કાઢી હતી. એ પહેલો અમારો એટલે ઘણું બધું લોકોને કદાચ નહીં ખબર, પણ હું સમાજ જીવનમાં ઘણું બધું કામ કરી અને લોકોના વચ્ચે ટાંપા કરતો, લોકોની ચિંતા કરતો અને લોકોના સાથે કામ કરતો અહીં પહોંચ્યો છું. અલ્પેશભાઈ, શું કારણ કે આંદોલનથી ઉદ્ભવેલા નેતાઓ અલ્પજીવી હોય છે, રાજનીતિમાં આવેલા નેતાઓની? એટલે એમાં શું થાય છે રોનકભાઈ, આંદોલનમાં આવ્યા હોય એટલે તમને એવું કે અમે બધું બદલી નાખશું. બધું બદલતા જ્યારે સત્તા મળે છે ત્યારે ખુરશીની ઘેલસા, લાલસા એટલી વધી જાય ત્યારે જે લોકો માટે આવ્યા એ તો ભૂલી જ જઈએ છીએ. એ અલ્પજીવી હોવાનું કારણ જ આ છે કે તમે જેના થકી આવ્યા, જે સમાજે તમને મોટા કર્યા, એ ખુરશીમાં બેઠા પછી તે સમાજને વધારે યાદ કરવું જોઈએ, વધારે ચિંતા કરવી જોઈએ. એ જે તકલીફો છે એના માટે વધારે બોલવું જોઈએ, વધારે મથવું જોઈએ. પણ ખબર નહીં, ખુરશી ખબર જબરજસ્ત હોય છે. આ ખુરશી કોઈને છોડવી ગમતી નહીં. ખુરશીની ગેલસામાં એ આઈડિયોલોજી, એ વિચારધારા, એ લોકો માટેની ચિંતા ક્યારેક ભૂલી જતા હોય છે. એટલે આંદોલનમાંથી આવેલા ઘણા બધા લોકો, એવું નથી કે ઘણા બધા સફળ થયા છે, પણ
ભૂલી જાય છે ને એટલે અલ્પજીવી થાય છે. જો ભૂલે નહીં ને તો જે લોકોએ એમને નેતા બનાવે એ લોકો જ એમને જીવતા રાખે. પણ હવે દરેકની અલગ અલગ આઈડિયોલોજી હોય છે, દરેકનો અલગ અલગ સ્વભાવ હોય છે. ખુરશીનો મોહ ના હોવો જોઈએ. રોનકભાઈ, હું આજે આત્માથી કહું, ખબર નહીં હવે મને 50 વર્ષે વૈરાગ્ય આવવા લાગ્યો છે. અને તમે મારા ભાષણોમાં જોતા હશો કે મને હવે કોઈ ગેલસા પહેલાં ખૂબ હતી. એટલે અમારા આગેવાનો કહે ને કે 10 વર્ષ પહેલાંનો અલ્પેશ ઠાકોરનો અત્યારે તે ગેલસા હતી અને ખુરશીની લાલસા અમને હતી, ખૂબ હતી કે બેઠા પછી આપણે ઘણું બધું કરી દઈએ. મારાથી જે ભૂલ થઈ ને કે લીલી પેનથી સહી કરવી, એમ એ મારી ભૂલ હતી. પણ એવું હતું કે હરિયાળી કરી દઈએ એમ. લીલી પેનથી સહીનો મતલબ મારો એવો હતો કે આ સમાજમાં બધાને હરિયાળી કરી દઈએ, બધાને સારું સારું આપી દઈએ. એ ગેલસા. પણ હવે ખબર નહીં. અને એમાં જો સમાજ આટલો બધો પ્રેમ કરે, લોકો આટલો બધો પ્રેમ કરે, અને ફક્ત સમાજ એકલો નહીં રોનકભાઈ, મને તમામ સમાજો પ્રેમ કરે, ત્યારે આપણે એવું થાય કે યાર હવે ખુરશીની ગેલસા ના રાખવી પડે, લોકો માટે કામ કરે રાખીએ. એટલે મને તો આ ઉંમરે જો વૈરાગ્ય આવે છે તો જે લોકો આંદોલનમાં હતા એમને એટલી જ સલાહ આપું, જે લોકોએ આપણને મોટા કર્યા ને એમને નહીં ભૂલવા જોઈએ. એમને ભૂલી જઈશું ને તો પછી ખુરશી આપણો સાથ છોડી દેશે. એટલે ખુરશી, તમને એવું ઈચ્છતા હો કે ખુરશી તમારો સાથ આપે રાખે તો લોકો વચ્ચે જે લોકો માટે આવે છે એના માટે નિડરતાથી બોલતા રહો. તમે વૈરાગ્યની વાત કરવા લાગે, ક્યાંક એવું તો નથી ને મન બનાવી દીધો રાજનીતિ છોડ દઉં? એટલે ખબર નહીં રોનકભાઈ, મનમાં કંઈક તો એવું ચાલે છે. કારણ કે આ લોકો માટે કામ કરું છું ને એ લોકોનો જે પ્રેમ છે ને, મને એવું થાય કે યાર આમના માટે કામ કરતો કરતો ક્યારેક હું નબળો ના પડી જાઉં, મને આ ખુરશી પકડી ના લે. અને એટલે જ મનમાં એવું જ થાય છે આપને કહું. પણ પછી એવું થાય કે યાર રાજનીતિમાં આ લોકો માટે તો આવ્યો છું, તો સત્તા નહીં હોય તો આ લોકોને શું મળશે એમ. એટલે હજુ અવઢવ તો બહુ ચાલે છે. પણ એવું થાય કે સત્તા એક સરકાર જે આ લોકોને આપી શકે એવું કદાચ હું એકલો ના આપી શકું. એટલે સરકારની પણ જરૂર છે, સત્તાની પણ જરૂર છે, અને સાથે એમના માટે કામ કરવાની પવિત્રતાની જરૂર છે. જો તમને એવું થાય કે રાત્રે 3 વાગે લોકો કેમ આવે, તો મારો ભાવ પવિત્ર હતો રોનકભાઈ. એ પવિત્ર ભાવથી જે મેં બોલાયેલા ને એટલે એ લોકો આવ્યા હતા. અને એમાં એકલા મેં બોલાયા હતા આવ્યા હતા એવું નહોતું, એમના ઉદરની, એમના હૃદયની વાત મેં કરી એટલે એ લોકો આવ્યા. એટલે એ બધો પ્રેમ જોઉં છું ને ત્યારે એવું થાય છે કે યાર આ કાવા દાવામાંથી બહાર નીકળી ગયું. જો સમાજનો ભાવ, તમારો ભાવ, આ બધું બરાબર, પણ કેટલાક લોકો એને શક્તિ પ્રદર્શન પણ કહ્યું. તમારા પક્ષે એને કેવી રીતે મૂલવ્યું? જો મારા પક્ષે એને સારી રીતે ના મૂલવ્યું હતું, અમારા મંત્રીઓ આખી રાત બેઠા હતા, અમારા ધારાસભ્યો, અમારા સંસદ સભ્યો બેઠા હતા. રોનકભાઈ, પક્ષમાં સરકારે તો જગ્યા આપી છે ને, નગણો નહીં બની શકું. કારણ કે જે લોકોએ ભેગા થઈને આના માટે કામ કરવાની તૈયારી બતાવી, અને ન કંઈ ફક્ત જમીન, તૈયારી એવી પણ બતાવી કે આપણે બધા સાથે રહીને આ ભવ્ય સંકુલ બનાવશું, ત્યારે સરકારની ઈચ્છા શક્તિ ના હોત, પાર્ટીની ઈચ્છા શક્તિ ના હોત તો પ્રશ્ન જ નહોતો. અમારા જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરજી પણ એમણે પાર્ટીમાં સૂચના આપીને કહ્યું ભાઈ આપણે બધાએ જવાનું, એમના માટે દરેક સમાજો સરખા છે. પણ એમણે એ પણ કહ્યું કે આ સમાજને ખરેખર જરૂર છે અને આ વાત સાચી છે. મારી સાચી વાત હતી એટલે સમર્થન ભાજપ, કોંગ્રેસ કે તમામ આગેવાનોનું, તમામ નેતાઓનું મળ્યું. મારી વાત ખોટી હોત તો ના મળે. તમે ભાજપમાં જોડાવાનું મન બનાવ્યું, એના પછી બીજેપીના કયા મોટા લીડર સાથે બેઠક થયેલી અને શું વાત થયેલી? ના, એ વાત હું નહીં કરી શકું રોનકભાઈ. પણ અમિતભાઈ સાહેબ મને ખૂબ પ્રેમ કરે, મોદી સાહેબ પણ મને ખરેખર પ્રેમ કરે. કારણ કે હું ભાવ જોઉં. સાહેબ હમણાં આવેલા ત્યારે ચાલતા ચાલતા ખાલી એટલું જ બોલેલા, અલ્પેશ, એ મારા હૃદયને ટચ કરી ગયું હતું. તમને કહું, નેતાઓ આટલો બધો પ્રેમ કરે, એમાં બધા ભૂપેન્દ્રભાઈ જવું તો દાદા હસતા હસતા ઠપકો આપે, પછી હું કંઈક સારું હું કરી દઉં છું. એટલે પછી શું જોઈએ તમારે? પણ હું ફરીથી કહું તમને, મારા વ્યક્તિગત કામો થવાના, મારી વ્યક્તિગત કામો નહીં રોકાવાના. હું જેના માટે આવ્યો છું ને સમાજ માટે આવ્યો છું. સમાજના કામો નહીં થાય તો મારા આત્માનું માફ નહીં કરી શકું. સમાજ માટેની જે વ્યવસ્થાઓ છે, આજે બાળકોમાં શિક્ષણની ભૂખ લાગી છે, આમને દુનિયા સાથે તાલમેલ મિલાવો છે, આમને દુનિયામાં કમાવા જવું છે, આમને વિદેશોમાં અભ્યાસ કરવા જવું છે, એ નહીં કરી શકું ને તો હું મારા આત્માને માફ નહીં કરી શકું. શિક્ષણ ભવન જે બનાવ્યું છે, શિક્ષણ ભવન એ ક્વોલિટીવાળી વાત છે મારી. ફક્ત સ્કૂલ, કોલેજ એ સપનું નથી મારું. ત્યાં ક્વોલિટી શિક્ષણની વાત છે. ત્યાં યુપીએસસી, જીપીએસસીની વાત કરવા માટે આ બનાવ્યું છે મેં. ત્યાં મેં એને રોજગાર મળી શકે, એની સીધું એનું ભવિષ્ય ઉજ્જવળ થાય એના માટેની વાત છે. એટલે એના માટે મથું છું. બાકી પાર્ટીમાં તો ખૂબ પ્રેમ, હું બીજી કોઈ વાત નહીં કરું, પણ મને બહુ જ પ્રેમ મળે છે, સન્માન પણ ખૂબ મળે છે.
અલ્પેશભાઈ ઠાકોર રાજનીતિમાં ના આવ્યા હોત તો ક્યાં હોત? હા, જો રાજનીતિમાં ના આવ્યો હોત અને સમાજ જીવનમાં ના આવ્યો હોત તો સાચું કહું ને એક સારો ઉદ્યોગપતિ કે સારો વેપારી હોત અને ચીલા ચાલુ ના હોત. કારણ કે હું એક કોર્પોરેટ લાઈફ જીવતો, જેણે 94માં રાજપથમાં કોર્પોરેટ ક્ષેત્રમાં બેસવાની બેઠક હોય, જેના મારા સંબંધો, મારા પિતાશ્રીના સંબંધો તો બી તમને ખબર નહીં હોય. મારા મિત્રો છે ને મારાથી ઉંમરમાં મોટા, એટલે 15 વર્ષ 20 વર્ષ, પપ્પાના ભાઈબંધો એ મારા ભાઈબંધો, અને એટલે જ કદાચ કોઈ એબ ના આવી, કોઈ મારામાં મેં વ્યસન, ઘણા બધા એવું કે અલ્પેશ ઠાકોર વ્યસન મુક્તિની વાત કરી, એ તો નહીં પીતા ને. મારી જિંદગીમાં મેં ક્યારેય કોઈ ગુટખાઈ નહીં ખાધી, મેં મારી જિંદગીમાં કોઈ વ્યસન નહીં કર્યું. હું એ જ બોલું છું જે હું કરું છું. હું કદાચ રાજનીતિમાં ના હોત તો પહેલાં એક સપનું હતું કે બેંકમાં મેનેજર બની નોકરી કરતો હોત. બેંકમાં નોકરી ના હોત તો સારો વેપારી, સારો ઉદ્યોગપતિ હોત. રનુભાઈ, હું આજે પવિત્રતાથી કહું, બહુ ઈમાનદારીથી, મારી જોડે જેટલી લક્ષ્મી છે ને પવિત્ર લક્ષ્મી છે. કોઈ બેઈમાનીનું નથી. કોઈ કરપ્શનમાં ક્યારે તમને મળે ને તો હું તો પોલીસમાં મારા લુગડા ઉતારી નાખજો, પણ કરપ્શનમાં મારું નામ નહીં આવતું અને મારો વિષય પણ નથી. જેટલું છે ઈમાનદારીનું છે. એટલે પણ રાજનીતિમાં ના હોત તો એક સારો પિતા હોત, એક સારો દીકરો હોત અને કુટુંબનો એક સારો દીકરો હોત, સારો વેપારી હોત. જો બે પ્રકારનું જીવન મારા હિસાબથી અલ્પેશ ઠાકોર જીવી રહ્યા છે. એક પેજ 3 લાઈફ, એટલે કે કોર્પોરેટ્સ, બહુ મોટા લોકો સાથે બેસવાનું, એમની સાથે ઉઠવાનું, અને એક એકદમ જમીન સાથે જોડાયેલા ઠાકોર પરિવારના દીકરા સાથે જમીન ઉપર બેસવાનું. આ બેલેન્સ કરવું કેટલું અઘરું હોય? રોનકભાઈ, જ્યાં સોનાની પ્લેટ ને સોનાની ચમચી સાથે નાસ્તો પીરસવામાં આવે છે એ બહુ મોટા લોકો છે, પણ એ લોકો જ્યારે ગરીબની ચિંતા કરે ને ત્યારે ગરીબનું કંઈક ઉત્થાન થાય, એ એવા લોકો છે. બીજી બાજુ એ મારા અંતરિયાળ ગામડાઓમાંથી આવતા એ મારા યુવાનો, ક્યારેક એના પગના ચંપલ તૂટેલા છે, બૂટનું અંગૂઠો બહાર દેખાય છે, ક્યારેક એના શરીરમાંથી એ માટી અને પરસેવાની દુર્ગંધ આવતી હોય. પણ સાચું કહું ને, એ જેના શરીરમાં માટીની દુર્ગંધ, જેનો પરસેવોની બેડ સ્મેલ આવતી હોય ને, એનો જોડે જાઉં ને, એ જ ઇમ્યુનિટી મારી. આ લોકો મને નહીં બોલાવે ને, જે ગામડામાંથી આવતો, એ સામાન્ય, જેના પગમાં ચંપલના ઠેકાણા નથી, એ મને નહીં બોલાવે ને, તો પેલું સોનાની ચમચીવાળું મને નહીં બોલાવે. એ મને એટલે બોલાવે છે, અમને ખબર નહીં કે અલ્પેશ ઠાકોરને મોટા લોકો એટલે બોલાવે છે કારણ કે નીચે પેલો મેલા ઘેલા કપડાવાળો એ અલ્પેશ ઠાકોરને બાથમાં લે છે. હું જાઉં છું ને ઘણી વાર, તમે જુઓ, હું એને બાથમાં કેમ લઉં છું, મારા ફોટામાં ઘણા ભાગે જોજો હું બાથમાં લઈને ફોટો પડાવું છું. એટલે એને નહીં ખબર કે તું મારી જોડે છે ને એટલે પેલો સોનાના મહેલવાળો મને બોલાવે છે, બાકી જે દિવસે તું નહીં હોય ને પેલો મને નહીં બોલાવે. એટલે એ બેલેન્સ કરવું. એટલે મારું પરિવારે જુઓ, મારું પરિવાર ત્યાં રહેતું હોય છે, એને ત્યાં અમારા ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનો, ગામડાના લોકો, એ લોકો મળે ને તો એમને એની જોડે મજા આવે છે. એ છે તો હું છું, અને એ બેલેન્સ એટલે કરી શકું છું કે એમને હું પ્રેમ કરું છું. એમને બધાને એવું છે કે એ જ મને પ્રેમ કરે છે, એવું નથી રોનકભાઈ. એ જેટલો પ્રેમ કરે છે ને એનાથી અનેક ગણો હું કરું છું. આ એટલે મતું છું. એમનો પ્રેમ ઓસરી જાય ને તો હું ઘરે ચાલીને બેસી જઈશું. એ પ્રેમ કરે છે એટલે બેલેન્સ થાય છે. એટલે મારે બંને બેલેન્સ કરવું જરૂરી છે. એમનું ભલું કરવું હશે તો એમની જોડે બેસવું તો પડશે. એમની જોડે બેસીશ તો જ અમને કંઈક નવું આપીશ. એટલે ડેવલપ લોકો સાથે બેસવું એટલે કે અનડેવલપ લોકોને મારે ડેવલપ કરવા છે. અલ્પેશ ઠાકોર એમના દીકરાને રાજનીતિમાં લઈ આવશે? રોનકભાઈ, વંશ પરંપરક રાજનીતિનો નિયમ બધા નેતાઓ, મારો છોકરો રાજનીતિમાં આવે, હું નથી ઈચ્છતો મારે એક પણ દીકરા રાજનીતિમાં આવે. ઘણા બધા એવું લાગે આ બહુ સ્ટ્રગલવાળી, સંઘર્ષવાળી લાઈફ છે, એ દીકરાઓ ના કરી શકે ને એમને કરું. હું ઈચ્છું છું કે મારો દીકરો નહીં પણ મારા સમાજમાંથી, મેં કહ્યું ને 2036માં જ્યારે ફરીથી 10 વર્ષ પૂરા થશે અને આવું સંમેલન મળશે ત્યારે નવા નેતાઓ, નવા અધિકારી, નવા કર્મચારીઓ, દીકરી ડીએસપી ભાષણ કરતી હોય, દીકરો કલેક્ટર ભાષણ કરતો હોય, ક્યાંક નવો નેતા ત્યાં બેઠો હોય, એમાં મારો દીકરાનું કલ્પના નથી મારી. સમાજના દીકરાઓ એ નેતૃત્વ કરતા હોય. મારા દીકરાઓ રાજનીતિ નહીં આવે પણ મારો મોટો દીકરો ઉત્સવ એ સમાજ જીવનમાં 100% રહેશે, મને એવું લાગે છે. અને એને લોકો સાથે ખૂબ ગર્વ છે. પણ હું નથી ઈચ્છતો કે મારો એક પણ દીકરા, અને હું એવું માનું છું રોનકભાઈ, હવે અમારા પરિવારમાંથી કોઈ રાજનીતિમાં નહીં આવે. અલ્પેશ ઠાકોરના જીવનનો ફાઇનલ ગોલ શું? મારો ફાઇનલ ગોલ એટલો જ છે રોનકભાઈ કે તમામ જિલ્લાઓમાં શૈક્ષણિક ભવન સારા હોય, જ્યાં ક્વોલિટી શિક્ષણની, રોજગારની વાત થતી હોય, જ્યાં આ લોકોના હક અને અધિકારની વાત થતી હોય,
શિક્ષણની ભવનો, શિક્ષણની સંસ્થાઓ બનાવી અને સાથે રાજનીતિના સર્વોચ્ચ શિખરે હું નહીં, તું સહી, તું નહીં ઓર સહી, એક એવો નેતા હોય કે જે આ લોકોની ચિંતા કરે, એ આ સમાજમાંથી આવતો હોય. અને સાથે એટલું તો 100% ઈચ્છું છું હું કે આ આપણું ગુજરાત છે અને આપણા ગુજરાતમાં સમરસતા હોય, તમામ સમાજો એકબીજાની ચિંતા કરે, જેનામાં આવડત છે, જેનામાં ઈમાનદારી છે, એ નેતૃત્વ કરે. કોઈ વર્ગ કરતાં એ જે બધાની ચિંતા કરે એવા નેતાઓની જરૂર છે. મારું સપનું એટલું જ છે કે એવા નેતાઓ જોઈએ કે જે નેતાઓ ગરીબની ચિંતા કરે, જેના ઘરમાં અંધારું છે એનું અજવાળું કરવાની ચિંતા કરે. મારો ફાઇનલ ગોલ એટલો જ છે કે આ સમાજની દીકરી ડીએસપી અને કલેક્ટર દીકરો બનીને આવતો હોય, જે દિવસે એ આવવાનું ચાલુ થશે ને, હું માનીશ કે હવે સમાજ આગળ વધી ગયો. અલ્પેશ ઠાકોરના જીવનમાં કોઈ એવો મુદ્દો અથવા કોઈ એવી ઘટના કે જેને અલ્પેશ ઠાકોરનું જીવન બદલ્યું હોય? જીવનમાં તો કંઈ એવું નહીં, પણ એકવાર પપ્પા 2 ઘડિયાળ લાયેલા અને એમાં મોટા ભાઈને એવું કે તું પહેલી પસંદ કરે, તો રડી ગયેલો. અને મમ્મીને એવું કીધું, મમ્મી આ પપ્પા કેમ આવું કરે, એટલું યાદ રાખજે, હું એવું કામ કરીશ કે એક દિવસ તમે લોકો મારા નામથી ઓળખાશો. મારા ગામમાં ક્રિકેટ રમીને આવેલો અને મારા જ કુટુંબનો એક ભાઈ ક્રિકેટ રમીને આવેલો એવું કીધું હતું કે આ દીવાતળે અંધારું છે. એટલે મેં દાદાને જઈને પૂછ્યું કે દાદા દીવાતળે અંધારું એટલે શું? એટલે કે અમારા પછી તમે કંઈ નહીં કરી શકો. ત્યારે મેં દાદાને કીધું, દાદા એક દિવસ એવું નામ કરીશ કે આ ગામે મારા નામથી ઓળખાશે ને તમે મારા નામથી ઓળખાશો. અને ત્રીજો બનાવ એ રાજપથના કોર્પોરેટ ફિલ્ડમાં એક વ્યક્તિ એવું કહ્યું કે તમારો સમાજ એ દારૂમાં ડૂબેલો છે, નશામાં ડૂબેલો છે, આનું કંઈ નહીં થાય. ત્યારે એવું થયું કે આ સમાજમાં બદલાવ લાવવો છે. અલ્પેશ ઠાકોરે જીવનમાં કરેલી કોઈ એવી ભૂલ જાણે અજાણે કે એનો પશ્ચાતાપ હોય? રાજનીતિમાં નહોતું આવવાનું. આ બહુ ઓનેસ્ટીથી કહું, સમાજ જીવન સાથે જોડેલો રહ્યો હોય તો સારું હતું, પણ જાણે અજાણે રાજનીતિમાં આવ્યો. હવે તો રાજનીતિ નભાઈ જ છૂટકો છે. બાકી હું આપને કહું, હું રાજનીતિનો જીવ નથી, હું માનવતાવાદી માણસ છું, સમાજ જીવનનો જીવ છું. માનવતાના મૂલ્યો માટે કામ કરવાનું વધારે ગમતું હોય છે. બાકી મને પોતાને મારી ભૂલોની ખબર છે. એક ભૂલ નથી, અનેક ભૂલ છે, પણ એ ભૂલોમાં એક વસ્તુ ચોક્કસ છે કે આ ગરીબ લોકો માટે, સમાજ માટે કંઈક કરવાની, કંઈક કરી છૂટવાની ઘેલસા, ઉતાવળ, એના કારણે મારાથી જે ભૂલો થઈ છે એ મને ખબર છે. કદાચ બીજાને ખબર હોય ના હોય, પણ મને ખબર છે. એની ભૂલો સુધારવા માટે અત્યારે મથું છું. અલ્પેશ ઠાકોરે નક્કી કરેલો સંકલ્પ કે હું જીવનમાં બધું કરીશ પણ આ કૃત્ય તો નહીં જ કરું, તો એ કહ્યું? મારો સંકલ્પ એટલો જ છે, કરપ્શન નહીં કરું ક્યારે. કોઈ ગમે એટલું કે જે વ્યક્તિ દારૂબંધીની વાત કરે એ જ દારૂના અડ્ડાઓના હપ્તા લેતો હોય, જે વ્યક્તિ ઈમાનદારીની વાત કરે એ જ જાહેર જીવનમાં કરપ્શન કરતો હોય. રોનકભાઈ, રાજનેતાઓમાં ઘણી બધી બાબતો હોય છે. હું આપને એક સંકલ્પ એટલો કહું કે હું કરપ્શન નહીં કરું અને હું જાતિ વચ્ચે ઝઘડા ક્યારેય નહીં થવા દઉં. હું માનવતાવાદી છું, સમરસતાવાદી છું. મારી જિંદગીમાં એવું ક્યારેય નહીં કરું જ્યારે મારા ગુજરાતમાં વર્ગ વિગ્રહ થાય, મારા ગુજરાતની કોઈ જ્ઞાતિઓ એકબીજા અંદર એકબીજાનું વૈમનસ્ય વધે. મરતા પહેલાં કેવું કામ કરીને જઈશ કે આ જ્ઞાતિઓ બધી એક રહે. આજે સરદાર સર્વના છે, બાબા સાહેબ સર્વના છે, એમ જે મોદી સાહેબ સર્વના છે, એમ સર્વના જે નેતાઓ છે એવું સર્વના નેતાઓ જેવું જીવન જીવી જઈશ. જ્યારે નહીં હોઈએ ત્યારે 100% જે વર્ગનું નેતૃત્વ કરું છું એને પણ આનંદ આપી જઈશ, એને પણ ખુશ કરીને જઈશ અને એક એવું જીવન આપીશ કે એ બધા જોડે બેસતા થઈ ગયા છે અને બધાને સ્વીકારતા થયા છે અને લોકો એમને સ્વીકારતા થયા છે, પરસ્પરનો પ્રેમ કરતા થયા છે. આ સંકલ્પ તો 100% છે મારો. અલ્પેશભાઈ, હવે એક રેપિડ રાઉન્ડ રમી લઈએ. ટૂંકા જવાબ, ટૂંકા સવાલ. અલ્પેશ ઠાકોરના ગમતા વ્યક્તિ કોણ? પિતા, માતા, પત્ની? આ સવાલ બહુ અઘરો છે. મમ્મીથી ડર લાગે અને પપ્પાને અને પત્નીને ખૂબ પ્રેમ કરું, ખૂબ પ્રેમ કરું. અલ્પેશ ઠાકોરને સમાજ જીવનમાં ગમતો વ્યક્તિ કોણ? સમાજ જીવનમાં ઘણા બધા જે સારું કામ કરે છે, જે ઈમાનદારીથી કામ કરે છે, એવા બધા જ વ્યક્તિઓ. એમાં એક નામ નહીં આપી શકું, પણ ઈમાનદાર સમાજ જીવનમાં કામ કરતા લોકો જે વર્ષોથી કામ કરે છે, મારા તમામ આગેવાનો મને ગમે છે. રાજકીય આદર્શ કોણ? રાજકીય આદર્શ તો નહીં કહી શકું, પણ આપને કહું, એક સમય હતો કે જ્યારે મેં રાહુલ ગાંધી સાથે કામ કર્યું ને આજે
મોદી સાહેબને માટે હું વાત કરું તો મોદી સાહેબ ને અમિતભાઈ શાહ સાહેબ મને વધારે ગમે. અલ્પેશ ઠાકોરના જીવન ઉપર સૌથી વધુ પ્રભાવ કોનો? મારી પત્નીને મારા પિતાનો. અલ્પેશ ઠાકોર રાજનીતિ છોડે તો ક્યારે છોડે? છોડીશ તો ખબર નહીં પડે, અચાનક છોડી દઈશું. પણ એટલું ચોક્કસ કહું કે હું સામાજિક જીવનનો માણસ છું. મને ઈમાનદારીથી બોલવાનું, ઈમાનદારીથી કામ કરવાની આદત છે. એટલે પરમાત્મા ઉપર છોડ, મારી ખોડિયાર જે નક્કી કરે એ ખરું. અલ્પેશ ઠાકોરના જીવનમાં આવેલી નબળી પળ કઈ કે થોડા ઘણા બી લપસી ગયા હોય? 2017ની રાજનીતિનો નિર્ણય. અલ્પેશભાઈ ઠાકોરની પત્ની એમ કહે કે તમે રાજનીતિ છોડી દો અને પિતા એમ કહે કે ના રાજનીતિમાં જ રહેતો. હવે નિર્ણય મારી પત્ની કે મારા પિતાએ નહીં કરવાનો. હવે નિર્ણય લોકોએ કરવાનો છે, મારા સમાજે કરવાનો છે. હવે તો એમનું વર્ચસ્વ મારા ઉપર નથી, હવે વર્ચસ્વ રહ્યું મારા સમાજનું. હવે તો મારું સમાજ કે એ મારું જીવન છે. એટલે એમના હાથમાં નથી ને મારા હાથમાં નથી. હવે તો મારા સમાજના હાથમાં નિર્ણય જતો રહ્યો. અલ્પેશ ઠાકોરને પાર્ટી એમ કે તમે ઠાકોર ક્ષત્રિય સેનાનું બંધ કરી દો, તમને મંત્રી બનાવીએ તો? આ તો એવું થયું કે તમારો આત્માને મારી નાખો અને પછી તમને કંઈક આપીએ, ના થાય મારાથી. એ મારો આત્મા છે, એ શક્ય જ નથી મારા માટે. અલ્પેશ ઠાકોરના દિલ દિમાગમાં શું ચાલી રહ્યું? ઠાકોર સમાજનો પહેલો IAS IPS સનદી અધિકારી દીકરો કે દીકરી કયા વર્ષ સુધીમાં મળશે? મેં કહ્યું ને કે 10 વર્ષનું ટેગલાઇન ભલે આપી મેં, પણ 5 વર્ષમાં તમને DSP કલેક્ટર મળી જશે. રોનકભાઈ, આ છાતી ખોલીને કહું છું. જે સપનું, જે ભૂખ લગાડી છે અને મેં જે જોયું છે રાતના 3 વાગે, અભણ મા બાપ અમે હવે આગળ આવશું, અમે અમારો દીકરા દીકરીમાં ભણાવશું. એ ભૂખ છે ને, ઠાકોર સમાજનો પહેલો DSP કલેક્ટર કયા ખૂણામાં ત્યાં આવશે નક્કી નહીં, પણ એટલું પાક્કું કહું, DSP કલેક્ટર અમારો 100% આવશે. હવે શૈક્ષણિક સંકુલ બનાવવામાં ક્યાંક ધનરાશિની અછત, ખોટ પડી, જરૂર પડી અને કોઈ 2 નંબરીય વેપારી આવીને ક્યાંક અલ્પેશભાઈ મારી જોડે આ પડ્યા લઈ જાઓ, તો શું નિર્ણય લેશો? એટલે આ તો એવું થયું કે ચોર ચપાટિયાઓના પૈસાથી તમે સેવા કરો. ચોર ચપાટીઓના સેવાથી મંદિર થોડું બનાવાય. આ મંદિર બને છે અને મંદિર જ્યારે બની રહ્યું છે ત્યારે એમાં પવિત્રતા એ ઈંટથી લઈ એની ધનરાશિ સુધી જોઈએ. ભલે 100 કરોડનો પ્રોજેક્ટ છે અમારો, પણ એટલું ચોક્કસ કહું, કોઈ એવા પૈસા નથી જોતા. એના કરતાં મારી 2 વીઘા વેચી મારીશ, પણ એવા પૈસા હું નહીં લેવા નીકળું. એટલે રોનકભાઈ એટલું તમને શ્યોરિટી કહું, 2 નંબરિયા પૈસાથી મારે સમાજનું શિક્ષણ ના આપી શકું. એ તો બિલ્ડિંગ બને, એ બિલ્ડિંગમાં ઘડતર ના થાય. અલ્પેશભાઈ સૌથી વધુ શ્રદ્ધા કયા તત્વોમાં રાખે? મારી ખોડિયાર ઉપર. મારી ખોડિયાર મને ક્યારેય ભૂલો નહીં પડવા દેતી. મારી ખોડિયાર ઘરમાં, આખા ઘરમાં ખોડિયાર. મારી નાની ભૂલકી દીકરી હોય કે મારા પપ્પા કે મારી પત્ની હોય, ઘરમાંથી નીકળું લે મારી ખોડિયાર. જ્યારે આંખ બંધ કરું ત્યારે ખોડિયારે મને દિશા આપી છે. અને ખોડિયાર જ્યારે હું 2017માં રાધનપુર લડવા ગયો ત્યારે પણ ખોડિયાર દેવચકલી બનીને એ વખતે પણ આવેલા. અને મારી ખોડિયારે મને ખૂબ, મારા દાદાનો ખોડિયારનો ભાસ થતો. અને હું આજે કહું, મને સંપૂર્ણ શ્રદ્ધા મારી ખોડિયારમાં ઉપર છે. અને મારી ખોડિયારનું એવું છે, ખોટાની ખોડિયાર નહીં, ખોડિયારનું ખોટું નહીં. હું એનો જ દીકરો છું. જે કંઈ છું ને એ મારી ભગવતીના કારણે છું. અલ્પેશભાઈ તો ખૂબ ખૂબ આભાર અને અપેક્ષા રાખું કે હું આ જ ક્ષેત્રમાં હોય ત્યાં સુધી તમારું શૈક્ષણિક સંકુલ પણ બને, ત્યાં સુધીમાં સનદી અધિકારી પણ ઠાકોર સમાજનો મળે અને એનું કવરેજ કરવા આવું. ખૂબ ખૂબ થેન્ક યુ.